નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હળવદ રજપૂત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। હળવદ તાલુકા મામલતદાર કચેરી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ગત દિવસોમાં સૌરાષ્ટ્રના વતની અને હાલમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટ ખાતે જાહેર સભામાં સમગ્ર વિશ્વમાં વસતા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અને સમાજ વિશે ટિપ્પણી કરેલ, જેના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે, જેને લઈ સમગ્ર હળવદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે મહિલાના રક્ષણ માટે પોતાના લીલા માથાના બલિદાન આપીને હારનો સ્વીકાર નહીં કરનાર ક્ષત્રિય સમાજ છે। પરસોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ, દેશના રાજા મહારાજા અને તેમની દીકરીઓ મહિલાઓ વિરુદ્ધ ભાષણ કરી સમગ્ર ક્ષત્રિય સમાજના આત્મસન્માનનું અપમાન કરેલ હોય તે બદલ ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંકલન સુધાકરભાઈ જાની, હળવદ। હા પાછો પણ શું હોય ભલા આપણે લઈ લઈએ હાલો ભાઈ તું આપણે તું પણ આમ આવી તડકો આવે। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.